દર્શક મિત્રો, ન્યૂઝ કેપિટલ ગુજરાતના ડાંગના પ્રતિનિધિ શેખર ખેરનાર હવે આપણી વચ્ચે રહ્યા નથી. દુઃખની આ ઘડીમાં ન્યૂઝ કેપિટલ પરિવાર તેમને શ્રદ્ધાંજલિ આપે છે. ડાંગ જિલ્લામાં જીવો ગરમીનો પારો ચાલુ થાય છે તેવું જ ડાંગ જિલ્લામાં પીવાના પાણીની કપરી પરિસ્થિતિ જોવા મળે છે. આજ રોજ આહવા ખાતે આવેલા ગાંધી કોલોની ખાતે મહિલાઓ દ્વારા જંગલ વિસ્તારમાં જઈને એક નાના એવા ઝરણામાં પાણી ભરવા માટે પહોંચે છે. ડાંગ જિલ્લામાં વહેલી સવારથી આજરોજ વરસાદી માહોલ જામ્યો છે. ડાંગ જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ જામતા ખેડૂતોમાં ભારે ખુશી જોવા મળી હતી. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આહવા ખાતે રંગ ઉપરના મેદાન ખાતે ભારે જનમેદનીમાં સભા સંબોધશે. ડાંગના પત્રકારત્વનો શિખર હતો શેખર. જનતાના પ્રશ્નોને વાચા આપવામાં અગ્રેસર હતો શેખર. પડકારોને બાદ ભીડીને સમાચારોને પ્રેમ કરનારો હતો શેખર. વરસાદને લઈને કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. ડાંગ જિલ્લામાં વરસાદમાં ખાસ કરીને ચોમાસા દરમિયાન ડાંગ જિલ્લામાં એક અનેરું વાતાવરણ જોવા મળે છે, જેને લઈને દૂર દૂરથી પ્રવાસીઓ ડાંગ જિલ્લામાં આવતા હોય છે. ડાંગની સુંદરતા જેવો જ તારો સ્વભાવ અને વ્યવહાર હતો શેખર. પાછો આવું છું એમ કહીને સદાય માટે ક્યાં ગયો શેખર. આ પહેલો રિપોર્ટ આજે પણ અમને યાદ છે. તે કહ્યું હતું કે સાહેબ પીટુસી મારી છે, ચલાવજો. આ વરસાદની સિઝનમાં તે વાયદો કર્યો હતો કે ડાંગના ગીરા ધોધના સૌથી પહેલા ડ્રોન ફૂટેજ હું તમને આપીશ. પણ તું તો જતો રહ્યો શેખર. શેખરભાઈની એ વાત મને યાદ છે. એટલે તે સતત મને કહેતા હતા, સાહેબ ચોમાસું આવવા દો, હું તમને સરસ ડ્રોનના વિઝ્યુઅલ આપીશ, સાપુતારાની સુંદરતા, ગીરા ધોધ સહિતના વિડીયો આપીશ અને આપણે પહેલા નંબરે રહીશું, હું ખાતરી આપું છું. પણ કદાચ એ કુદરતને ન ગમ્યું હોય. ચોમાસાની શરૂઆતમાં જ આ જે ઘટના બની છે જે મારા માટે ઘણી દુઃખદ છે. શેખર, અમારી સાથેનું તારું કનેક્શન હંમેશા અમને યાદ રહેશે. એ ઘડીની વાતચીત અમને કાયમ તારી યાદ અપાવશે. તું હંમેશા કહેતો કે બધું મારા પર છોડી દો સાહેબ, થઈ જશે. પણ તું તો અમને છોડીને કાયમ માટે જતો રહ્યો શેખર. શેખરભાઈ સાથે જ્યારે વાત કરીએ ત્યારે તેઓ હંમેશા હસતા જ રહેતા હતા. અને શેખરભાઈને જ્યારે પણ સાંજે ડી પ્લાન માટે ફોન કરીએ કે સવારે પછી મોર્નિંગ સમાચાર માટે ફોન કરીએ, તેમના તરફથી એક પોઝિટિવ જવાબ મળતો હતો. અને તેમના તરફથી એક પોઝિટિવ જવાબ મળવાના કારણે અમને પણ એક ખુશીની જોવા મળતી હતી. કારણ કે તે કંઈ પણ કામ ઓફિસથી સોંપીએ કે કોઈ પણ સ્ટોરીને લગતું કામ હોય કે કોઈ પણ બાઇટોને લગતું કામ હોય, તમામ કામ જે પ્રમાણે એમને સોંપવામાં આવતા હતા તે તમામ કામ તે દિલથી કરતા હતા અને તે કામને શાંતિથી. આપણા સંબંધને હજુ 4 મહિના થયા હતા, પણ લાગતું હતું કે વર્ષોનો નાતો છે. પણ તે તો અમને થાપ મારી. તારી કામ પ્રત્યેની નિષ્ઠા અને ફરજને સલામ. શેખર, તને તું કહેવામાં અમને પોતાનાપણું લાગે છે. શેખર, તું જ્યાં પણ હોય તારી આત્માને શાંતિ મળે. ન્યૂઝ કેપિટલ પરિવાર તને શ્રદ્ધાંજલિ અર્પે છે શેખર.